સરકારી દવાખાના તો બની જાય છે, પણ સરકાર ભૂલી જાય છે કે દર્દીની સારવાર માટે દવાખાનામાં ડોક્ટરની જરૂર હોય છે, નહીં કે લટકતા તાળાની। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ભોરદા ગામનું સરકારી દવાખાનું કે જેની પર છેલ્લા 4 મહિનાથી ડોક્ટરના અભાવે તાળા લટકી રહ્યા છે અને જે આદિવાસી વોટ બેંક માટે ભાજપ સરકાર ફાંફા મારી રહી છે અને આદિવાસીઓના વિકાસના બણગા ફૂંકી રહી છે, તે ગરીબ આદિવાસી દર્દીઓ આજે ડોક્ટરના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો? જુઓ છોટાઉદેપુરથી રફીક મકરાણીનો ખાસ અહેવાલ। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાનો સરકારનો દાવો છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યો છે। લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું, પણ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। સુવિધાના નામે માત્ર એક પટાવાળો। ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી। તે સમયે લોકોને હતું કે તેમની મુસીબતનો અંત આવી ગયો, પણ એવું કંઈ થયું નહીં। જે આરોગ્યલક્ષી સેવા માટે લોકો અગાઉ મુસીબત વેઠતા હતા, તેવી જ મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો આજે પણ કરી રહ્યા છે। ખરેખર અહીંયા ભોરદા ગામનું દવાખાનું સરકારી બનાવ્યું છે, પણ કોઈ અત્યાર સુધી અહીંયા મોડામાં અહીંયા ચાંદા ગુમડા આ હોઠ ફાટે છે, એને માટે 2 વખત મેં આવ્યો છું, પણ કોઈ ડૉક્ટરે નહીં। જે પટ્ટાવાળા ખરા એમને ભાઈને પૂછું કે ડૉક્ટર છે? ના। ડૉક્ટર છે? ના। સિસ્ટર? ના। તે ગોળી આપો ને, તે અમને ખબર નહીં પડે। તો હાવ ડૉક્ટર ને સિસ્ટર હોય તો આપી શકે ને અમને ખબર નહીં પડે એવું કહે છે, તો હાવ મેં જતી રહી। પછી સરકારી દવાખાના એ પેલા આપણે પ્રાઇવેટ દવાખાના કરાયા છે ચાંદપુરમાં, એમપીમાં આવેલું છે, ત્યાંથી 5-6 કિલોમીટર પડે ત્યાં પ્રાઇવેટ દવાખાનું। એટલે ત્યાં જાય એટલે લઈ કેટલા કે 1 ઇન્જેક્શન ને બોટલ ચડાવે એટલે 800 રૂપિયાનું, પેટ્રોલ સંગાતે આપણા 1000 રૂપિયા। તો ખરેખર અહીંયા આવું જોઈએ આપણે કે ડૉક્ટર સિસ્ટર આપણે રેગ્યુલર અહીં હોય, કોઈ ડિલિવરીવાળી હોય, કોઈ આપણે દુખાવાવાળો હોય, પેટ તાવ તપારો ગમે એ હોય, પણ ખરેખર અહીંયા હાજર આવવું જોઈએ। ડૉક્ટરને ફરજ છે, દવાખાનું સરકાર બનાવી તે ડૉક્ટર નહીં, ડૉક્ટર તે દવાખાનું નહીં, તો ડૉક્ટર ખરેખર હોવું જોઈએ। અમારે બહુ તકલીફ છે, એમપીના બોર્ડર પર આવેલા છે છેલ્લા ગામે, પણ અમારે કે ડૉક્ટરને વિનંતી છે કે સરકારની વિનંતી છે, અમારે અહીંયા ડૉક્ટરને હોવું જરૂરી છે। આ ગામના લોકોને આરોગ્યલક્ષી સેવા ન મળતા તેઓને 4 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના વિસ્તારમાં જવું પડે છે અને તક સાધુ ખાનગી ડોક્ટરો કે જે તેમની દુકાનો ખોલી બેઠા છે ત્યાં ઇલાજ કરાવવા મજબૂર બન્યા છે અને ખાનગી ડોક્ટરો પણ દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના ખિસ્સા ગરમ કરી રહ્યા છે। જો કે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલા કેટલાક આદિવાસી દર્દીઓ અહીંથી 35 કિલોમીટર દૂર છોટાઉદેપુર કે પછી 125 કિલોમીટર દૂર વડોદરા ખાતે જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ કમનસીબી છે કે ગુજરાતના લોકોને પોતાના ઇલાજ માટે ડોક્ટરના અભાવે મધ્યપ્રદેશ જવું પડે। ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીનું શું કહેવું છે તે સાંભળો। હાલમાં આપણા જિલ્લામાં ડૉક્ટરોની પણ અછત છે અને જીપીએસસીના જે 40 ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે, એમાં માળ 10 ડૉક્ટર હાજર થયા છે અને ભોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો, પણ એ હાજર થયા નથી। આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે। તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ ભોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક ભોરદા મૂકવાની કોશિશ કરું છું। લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ પણ નથી રહે? હા, એમની પણ અમે ભરતીની પ્રક્રિયા ચાલુ કરી છે। આઉટસોર્સની એજન્સી નક્કી થતાની સાથે અમે
લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની વહેલી તકે ભરતી કરીશું. જિલ્લામાં શું સ્થિતિ છે ડૉક્ટરો એટલે પીએચસીમાં કેટલા ડૉક્ટરની જરૂર છે અને એની સામે અત્યારે તો જિલ્લામાં ટોટલ 85 જગ્યાઓ છે, એમાં 40 જ ડૉક્ટર ભરેલા છે. એમાં MBBS ડૉક્ટર તો 10-12 જ છે અને 30 ડૉક્ટર આયુષ ડૉક્ટર છે, બોન્ડેડ ડૉક્ટર્સ. એટલે જગ્યાઓ તો ખાલી છે જ. આશા રાખીએ છીએ કે સ્ટેટ લેવલથી જગ્યાઓ ભરાય તો અમે તાત્કાલિક એવી જગ્યાઓ ઉપર એમનું પોસ્ટિંગ કરીશું જ્યાં વધારે જરૂર છે. અહીં વસતા લોકોનું કહેવું છે કે બોરદા ગામમાં રસ્તાઓ સારા ન હોવાને કારણે 108ની સેવાનો પણ લાભ નથી મળી રહ્યો અને એમ્બ્યુલન્સ આવી પણ જાય તો તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજા હોસ્પિટલ પર જ જવું પડે છે. ત્યારે લાખોના ખર્ચે બનાવેલ હોસ્પિટલનો મતલબ શું? કેમ આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકોને દુવિધા ભોગવવી પડી રહી છે? આ બાબતે જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ ખરાઈ કરવા માટે પહોંચી તો હોસ્પિટલ પર લટકતા તાળા જોવા મળ્યા. લોકોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને તેમની વ્યથા જણાવવા લાગ્યા. જુઓ લોકો શું કહી રહ્યા છે. છોટાઉદેપુરનું અંતરિયાળ વિસ્તાર ગામ એટલે કે મધ્યપ્રદેશને અડીને આવેલું આ બોરદા ગામ. સરકારે આ બોરદા ગામમાં લાખોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી કરી. આ બિલ્ડિંગ એક સરસ મજાની એક બિલ્ડિંગ બનાવી છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ બિલ્ડિંગની અંદર હાલ તાળા લટકી રહ્યા છે. કેમ કે જે નર્સ છે એ અહીંયા નર્સ આવે છે, સવારે નર્સ આવે છે, પરંતુ અત્યારે નર્સ નથી અને આ બિલ્ડિંગને હાલ તાળા લટકી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે અહીંયા અમને કોઈ આ દવાખાનાની સુવિધા જ નથી મળતી. ત્યારે અહીંયા પૂરતું સ્ટાફ નથી, લેબ ટેકનિશિયન નથી, ફાર્માસિસ્ટ નથી, ડૉક્ટર પણ નથી. ત્યારે આપણે બોરદા ગામના લોકો સાથે સીધી વાત કરીશું. શું નામ છે આપનું ને અહીંયા શું સુવિધા નથી તમને? હું સુખરામ રાઠવા, યુવા કાર્યકર, બોરદાનો રહેવાસી છું. અમારા ગામમાં 2016-17ની અંદર લાખો કરોડોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થપાયેલું છે. એની સ્થાપના કરવામાં આવેલી છે અને જેની સારવાર 12થી 13 ગામના લોકો લઈ શકે તેમ છે. પરંતુ જ્યારથી આનું બિલ્ડિંગ અને સ્થાપના કરવામાં આવી છે ત્યારથી મેડિકલ ઓફિસર નથી, ફાર્માસિસ્ટ નથી, લેબ ટેકનિશિયન નથી અને જે અમારા નર્સ બેન આવે છે અને અમારા ગામના જે પટ્ટાવાળા છે એ આવીને નિયમિત એનું દવાખાનું ખોલે છે અને બંધ કરે છે. તો શું આ તમે આ લાખો કરોડોના ખર્ચે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે તો શું આ શોભાના ગાંઠિયા માટે બનાવ્યું છે? તો અને તમે એમ કહો છો કે અમે છેક છેવાડાના ગામ સુધી આરોગ્ય આદિવાસીઓને આરોગ્યની પણ અમે સુવિધા આપી છે અને એનો ઉપયોગ લોકો કરે છે. પરંતુ અહીંયા જે ડૉક્ટરના કારણે અમે જે સારવાર લઈ શકીએ એ સારવાર મળતી જ નથી. તો આ કરોડોના ખર્ચે બિલ્ડિંગ બનાવવાનું શું મહત્ત્વ? બિલકુલ, જે લોકો છે તેમને સારવાર અહીંયા મળતી જ નથી. આપણા સાથે બીજા પણ યુવાન છે. શું કહેશો? તમે ક્યાં જાઓ છો સારવાર માટે? અહીંયા સારવાર નથી મળતી તો? રાઠવા મેથુભાઈ દેસલા, ભોરદા ફકરી ફળિયા રહેવાસી છું. જ્યારે મારે 2 ભાઈને સિકલ સેલની બીમારી છે, બરાબર, એના માટે આ ભોરદાજી દવાખાનું બન્યું છે. ત્યાં દવા ગોળી લેવા આવીએ છીએ, ટાઈમે દવા નહીં મળતી, ડૉક્ટર નહીં મળતા, અહીં દવા ગોળી નહીં મળે એટલે અમારે છોટાઉદેપુર જવું પડે. તો આ જે ભોરદામાં દવાખાનું બનાવ્યું છે એ શું માટે બનાવ્યું છે? દવા ગોળી ના મળે તો બનાવવાની જરૂર નહીં હતી ને જ્યારે એકવારની દવા મળી ગઈ હતી ત્યારે બીજી દવા મળી હતી. જ્યારે એ ભાઈ દવા ખાધી સિકલ સેલને એમ કરીને એ ડાક્ટર આપે એટલે આપણે તો ખબર નહીં હોય, ડૉક્ટરને ખબર હોય. તો જ્યારે દવા ખાધી એટલે એને અસર થઈ વધારે, પછી દવા જોવી તો દવા બીજી હતી. જ્યારે પછી દવા લઈને પાછા આવ્યા એ ડૉક્ટરને કીધું અમે કે આ દવા કઈ છે સાહેબ, સિકલ સેલની છે કે બીજી છે? તો એ કહે કે અમે નહીં આપી, એ પટાવાળો કોઈ આપી દે છે એમ કે. તો એ ડૉક્ટર છે તો અહીં દવાખાને આવ્યો છે કે એમને આવ્યો છે? ને જ્યારે ડૉક્ટર ના હોય ત્યારે તો એમને પટાવાળો એટલે ઉઘાડીને બેસી રહે. બિલકુલ, જે પ્રકારે અહીંયા ડૉક્ટર ના હોય ત્યારે લોકોને બહુ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અહીંયા જે ડિલિવરી હોય, સગર્ભા મહિલા હોય, અહીંયા આ લોકો જણાવી રહ્યા છે, તમે પણ ગ્રામ્ય વિસ્તાર અહીંના ગ્રામજન જ છો, તો જ્યારે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવતી હોય છે ત્યારે અહીંયા શું સુવિધા મળતી હોય છે? તમારે ક્યાં સુધી જવું પડતું હોય છે? એ તો સાહેબ અમે ઉદયપુર જ જવું પડે. અહીં તો મહિલા તો અમારે કોઈ વખત કર્યું જ નથી. અત્યારે દવાખાનું ખોટું બનીને બેઠું છે. અમારે ઉદયપુર જાય વગર કોઈ મેળ આવતો નથી. કાં તો એમપી જવું પડે. એમપી ખરેખર ને ઉદયપુર જવું પડે. આ સરકાર બનાવી એની વાંધો નથી, પણ આ ડાક્ટરને એ જ બધો વાંધો છે. ડાક્ટર કોઈ દિવસ જોયા નહીં હું તો
ઘણી વાર આવીએ પણ ડાક્ટર તો ખરેખર બધા ટાપ તો મૂક્યો જ નહીં હોય. બિલકુલ જે ગ્રામ્ય વિસ્તારના લોકો જણાવી રહ્યા છે ગ્રામજન કે ડૉક્ટર જે છે ડૉક્ટર એમને અહીંયા જોયા જ નથી. ત્યારે આપણા સાથે અન્ય પણ એક છે અહીંયા તમે આ ગ્રામજન છો, શું તકલીફ પડે છે ને તમારે સારવાર માટે ક્યાં ક્યાં જવું પડતું હોય છે? અમારે એમપીમાં આવેલું ચાંદપુર ગામ છે, તો અહીંયા ડૉક્ટર નહીં હોય ત્યારે અમે ચાંદપુર જઈ શકીએ છીએ પ્રાઇવેટ દવાખાના. તો અહીંયા બોટલ ઇન્જેક્શન આપે 800-900 રૂપિયા, એટલે 100 રૂપિયાનું પેટ્રોલ જાય છે. 1000 રૂપિયા તો અમારે ફૂટી ગયા. તો અહીંયા દવાખાનું બન્યું તો અહીંયા ડાક્ટરનો સિસ્ટર કે કોઈ બી હોય તો અમે અહીંથી દવા લઈ શકીએ. તો અમારે 1000-1200 રૂપિયાની જ બચત થાય ને અમારે એટલું ધકવાય એવો નહીં પડે, કેમ કે અમારે ખોટું અમારે ડગરા બોકડા આ તેનું પાલન કરતા હોય એમનો ચારા પાણી તો કરવું પડે કે નહીં. તો અમારે ખોટી રીતે ત્યાં જઈને પૈસા બગડે છે ને અહીંયા દવાખાનું બન્યું આ કશું કામનું નહીં. અહીંયા આરોગ્ય કેન્દ્ર બન્યું પણ આને સુવિધા તો સરકારવાળા કંઈ આપતા જ નથી. ડાક્ટર 4 મહિનાથી ડાક્ટરે ત્યાં જોવા નથી મળતો. બિલકુલ જે પ્રકારે 4 મહિનાથી ડૉક્ટર જ નથી જોવા મળતો. આપણા સાથે અહીંયા એક યુવાન છે, તેઓ દર્દી છે. તમે અહીંયા આવ્યા છો, શા માટે આવ્યા હતા અને શું તકલીફ, શું બીમારી છે તમને? મારે સિકલ સેલની બીમારી છે, તો ગોળી લેવા આવ્યો હતો તો ડૉક્ટર નથી મળ્યો. તો પછી એક વખત ડૉક્ટર નથી હતો તો પાછો ફરી નાહી ગયો હતો. પછી ઉદયપુરથી દવા લાવ્યો હતો ને એક વખત દવા લેવા આવ્યો હતો તો ડૉક્ટર હતો તો બીજી ગોળી આપી હતી. તો પછી મને ખબર પડી કે આ બીજી ગોળી છે. તો પછી પાછો લઈને આવ્યો તો પછી એ બીજી વખત હતા નહીં એવું થયેલું. તો મારે શું કહ્યું છે, હમણાં શું પરિસ્થિતિ છે? હમણાં તાળું છે? હા, હમણાં તાળું લાગેલું છે. આ તો કાયમ બંધ જ રહે એમ છે. ને મારે શું કહેવું છે, આ ભોરદા ગામમાં એટલું મોટું દવાખાનું બન્યું છે લાખો રૂપિયાનું. તો આ બધા 10-12 ગામ કે 13 ગામ જેટલા આવે છે, આ રામપુરા, રોજવા, બિલવટ, યોઢી, બોંધલા, બાલાવાટ, ભુરદલી, સિમલકુવા, આ આજુબાજુ બધા ગામડા છે. આ ગામડાના માટે બધું ડિલિવરી માટે બધી સુવિધા ચાલુ કરે તો સારું, આ પ્રજાને બધું સારું થાય ને, તો ઉદયપુર આ રોકડવું ના પડે એમ. બિલકુલ જે પ્રકારે જે ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે કે આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારે લાખોના ખર્ચે અહીંયા બાંધકામ કરવામાં આવ્યું, લાખોના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવી, પરંતુ લોકોને અહીંયા એની સુવિધા જ નથી મળી રહી છે. અહીંના જે લોકો છે તેમને મધ્યપ્રદેશ કાં તો છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ જવું પડતું હોય છે. હાલ તો ગામના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા જે ડૉક્ટરનો અભાવ છે, સ્ટાફનો અભાવ છે, તેને વહેલી તકે આ જે સ્ટાફ છે તેને અહીંયા નિમણૂક કરવામાં આવે, જેથી કરીને આ 10થી 12 ગામના લોકો છે તેમને અહીંયા સારવારની સુવિધા મળે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. હવે સરકાર આ બોરદા ગામની ચિંતા કરે અને આ બોરદા ગામમાં વહેલી તકે ડૉક્ટર અને સ્ટાફ મૂકવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.